મિત્રો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને પણ તમે જાણતા હશો અને મિત્રો એમની સાથે હિરોઈન તરીકે ખૂબ જ પોપ્યુલર હતા એ મમતા સોનીને પણ તમે જાણતા હશો। કદાચ અત્યારે હાલ તો મિત્રો વિક્રમ ઠાકોર અને મમતા સોની બંને સાથે જોવા નથી મળતા એ બધા લોકોને ખબર છે। કેમ જોવા નથી મળતા? મમતા સોની એવું કહે છે કે મારે પોતાનું આગવું નામ બનાવવું છે। વિક્રમ ઠાકોર એવું કહે છે કે મેં કોઈ દિવસ મમતા સોનીને ના નથી પાડી। અત્યારે પણ હું કહું છું કે જ્યારે પણ મમતા સોની એવું કહેશે કે મારે વિક્રમ ઠાકોર સાથે ફિલ્મ કરવા છે ત્યારે વિક્રમ ઠાકોરની હા છે। આવી વાત મિત્રો વિક્રમ ઠાકોર કરી રહ્યા છે કોઈ પણ ઇન્ટરવ્યુની અંદર। તો મિત્રો અત્યારે હાલ વિક્રમ ઠાકોરનો રાધા વિક્રમ વાળો એક પતંગનો ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। એમાં ઘણા બધા એમના ફેન ફોલોઈંગની કોમેન્ટો પણ આવી રહી છે કે મમતા સોની એવું કહે છે કે મારે હવે મારું પોતાનું આગવું નામ બનાવવું છે। પણ મિત્રો હવે તમે જોવો છો કે ઉત્તરાયણ નજીક આવી રહી છે તો મિત્રો માર્કેટની અંદર ઘણા બધા હીરો અને સેલિબ્રિટીઓના પતંગો આવતા હોય છે। એવી રીતે મિત્રો વિક્રમ રાધાના પણ પતંગો તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે અને તમે ચગાવ્યા પણ હશે। અત્યારે મિત્રો 2026ની જે ઉત્તરાયણ આવવાની છે હવે થોડાક જ દિવસોની વાર છે તો મિત્રો ઘણા બધા એવા ફેન ફોલોઈંગ હતા એ એવું કહેતા હતા કે આપણા ગામની અંદર તો રાધા વિક્રમના જ પતંગ ચગશે। આપણે તો વિક્રમ ઠાકોરના ફેન છીએ એટલે આપણે વિક્રમ ઠાકોરને ફૂલ સપોર્ટ કરીએ છીએ એટલે આપણે તો વિક્રમ રાધાવાળા જ પતંગો લાવવાના છીએ। તો ઘણા બધા લોકોની એવી પણ કોમેન્ટ હતી કે હવે તો વિક્રમ રાધા જોડે જોવા નથી મળતા તો એમના પતંગો શું માર્કેટમાં આવશે કે નહીં। મિત્રો આ 2026ની ઉત્તરાયણની અંદર તમે વિક્રમ રાધાના પતંગો જોડે જોવા માંગો છો કે નથી માંગતા એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો। કારણ કે અત્યારે હાલ જે વાત મમતા સોનીએ કરી છે કે મારે તો પોતાનું નામ આગવું બનાવવું છે, મારે હવે વિક્રમ રાધા તરીકે ફેમસ નથી થવું, મારે મમતા સોની તરીકે ફેમસ થવું છે। પણ મિત્રો આ વિક્રમ રાધાના જે પતંગો આવી રહ્યા છે એ અત્યારે હાલ ખૂબ જ સોશિયલ મીડિયામાં ચર્ચામાં ચાલી રહ્યા છે। ખૂબ જ લોકો એમના ફેન ફોલોઈંગ કોમેન્ટો પણ કરી રહ્યા છે। મિત્રો આ વાત ઉપરથી તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવતા જજો।